આજે આપણે ધોરણ 3માં પર્યાવરણમાં 5મો પાઠ આવ્યા છીએ, જેનું નામ છે ઘર એક શાળા. આપણું ઘર આપણી પ્રથમ શાળા છે. આપણું ઘર છે એ આપણી પ્રથમ શાળા છે. શું કામ? ઘરના સભ્યો છે, આપણું કુટુંબ છે. આપણા ઘરમાં જેટલા પણ સભ્યો રહે છે એને આપણે આપણા કુટુંબ કહીએ છીએ, અને આપણે ફેમિલી કહીએ છીએ. આપણું ઘર એ જ આપણી સૌથી પ્રથમ સ્કૂલ કહેવાય. એ પછી તમે જે શાળાએ જાઓ છો એ આવે. શું કામ? તો કે આપણા ઘરમાંથી જ આપણને ઘણું બધું શીખવા મળે છે. કુટુંબમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ. જેમ કે તમે તમારા માતા પાસેથી સંસ્કાર શીખો છો, પપ્પા પાસેથી કામ કઈ રીતે ઓફિસના કરવા, બરાબર, જવાબદારીઓ કઈ રીતે સંભાળવી એ શીખો છો. દાદા દાદી પાસેથી વાર્તાઓ શીખો છો. તમે અલગ અલગ ભાઈ બહેન તમારા ભાઈ બહેન મોટા હોય એની પાસેથી કઈ રીતે ભણવું એ શીખો છો. એવી રીતે તમે તમારા કુટુંબમાંથી જ ઘણું બધું શીખો છો. આપણે બીજે ક્યાંયથી શીખીએ એના કરતાં વધુ આપણે આપણા કુટુંબમાંથી શીખીએ છીએ. એટલે જ આપણે કુટુંબથી વધુ નજીક હોઈએ છીએ. ચાલો આપણે કુટુંબ વિશે વિચારીએ. કુટુંબના સભ્યો સાથેનો એક ફોટો ચોંટાડવાનો, અથવા તો દોરી શકો તો દોરવાનો, બરાબર. તમારા કુટુંબમાં કોણ કોણ છે એમના નામ અને એમનો સંબંધ લખો. જેમ કે સૌથી પહેલાં અહીંયા તમે લખો કે તમારા મમ્મી, તો તમારા મમ્મીનું નામ લખવાનું. પછી પપ્પા હોય ઘરમાં, દાદા હોય, દાદી હોય, ભાઈ કે પછી બહેન હોય, એ બધાનું નામ તમારે અહીં લખવાનું. તમારા કુટુંબના કોઈ પણ બે સભ્ય વચ્ચેનો સંબંધ લખો. જેમ કે પતિ પત્ની, ભાઈ બહેન, માતા દીકરી, બરાબર. તમારા કુટુંબના બે સભ્યોના નામ અહીંયા તમારે લખવાના. એ લોકો, જેમ કે અહીંયા તમારા પપ્પાનું નામ લખો, અહીંયા તમારું નામ, તો તમારા બંને વચ્ચે શું સંબંધ થાય? તો કે પિતા અને પુત્રનો સંબંધ થાય, બરાબર. પિતા અને પુત્ર, અથવા તો પિતા અને પુત્રી. અહીંયા તમારા મમ્મીનું નામ લખો, અહીંયા તમારું નામ, તો એ તમારા બંને વચ્ચે માતા અને પુત્રનો સંબંધ થાય, અથવા તો માતા અને પુત્રીનો, બરાબર. તમારું નામ શું છે અહીંયા તમારે લખવાનું. કુટુંબના સભ્યો લાડથી તમને શું કહે છે? કેમ તમારું નામ હોય, ઘણી વખત તમારા ફેમિલીમાં તમને કોઈ ભૂલામણા નામથી બોલાવતું હોય, તો એ તમારે અહીંયા લખવાનું. તમે તમારા કુટુંબના સભ્યોને કેવી રીતે બોલાવો છો? પાછળના પાના પર આપેલા ચિત્રને જુઓ. શું ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવા દેખાય છે? જો અહીંયા જોવાનું ચિત્ર, કોઈ બે વ્યક્તિ એવા છે કે જે સરખા દેખાય છે? શું તમારી ને તમારા કુટુંબના કોઈ સભ્યની વચ્ચે વાત કરવામાં, ચાલવામાં, હસવામાં અથવા તો દેખાવમાં સમાનતા છે? તો તમે એમ કહેશો, જો આ બંને સરખા દેખાય છે, જે પિતા અને પુત્રી છે, આ બંને છે સરખા દેખાય છે, બરાબર, માતા અને પુત્રી. તો તમારી માતા અને તમે કદાચ સરખા દેખાતા હો, અથવા તો તમે તમારા પિતા જેવા દેખાતા હો, તો એ તમારે અહીંયા લખવાનું. ચાલો હવે સલમાનના કુટુંબ વિશે જાણીએ. સલમાનના કુટુંબના જે વડીલ સભ્યો છે, એટલે કે મોટા સભ્યો છે, ધોબીનું કામ કરે છે. ધોબી એટલે જે કપડાં ધોવાનું કામ કરતા હોય. જો આ રહ્યું છે, કપડાં ધોવે છે, અને ધોબી કહેવાય. કુટુંબના સભ્યો કપડાં ધોવામાં, સૂકવવામાં અને ઇસ્ત્રી કરવામાં એકબીજાને મદદ કરે છે. સલમાન છે અને તેના કુટુંબી રફીક એ પણ સલમાનના કુટુંબ દ્વારા થતું આ કામ શીખે છે. શું આપનું કુટુંબ પણ કોઈ કામ સાથે જોડાયેલું છે? જો હા, તો શું? બરાબર. તમે ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો એ તમારે અહીંયા લખવાનું. તમે તમારા મમ્મીને રસોઈમાં મદદ કરો છો, પછી ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રાખવામાં મદદ કરો છો, એ તમારે અહીંયા લખવાનું. આપણે આપણા કુટુંબના સભ્યો પાસેથી ઘણું બધું શીખીએ છીએ. સલમાન અને રફીક તેઓના કાકા પાસે સાયકલ ચલાવતા શીખે છે. તમે પણ તમારા કુટુંબ પાસેથી ઘણું બધું શીખો છો. તમે કયા કામ કોની જોડેથી શીખ્યા? શું તમારી પાસેથી કોઈ શીખે છે? આપણે તો બીજા પાસેથી શીખીએ જ છીએ, બરાબર. માતા પાસેથી રસોઈ શીખીએ છીએ, મેં જેમ કીધું એમ, બરાબર. તો તમારી પાસેથી કોઈ કંઈક શીખતું હશે ને. કોને ક્યારે મળો છો? જેમ કે જ્યારે ઉદાસ હોઉં છું ત્યારે તમે કોની પાસે જાઓ છો? તો ઘણા એમ કહેશે, ભાઈ હું તો મારી મમ્મી પાસે જાઉં ઉદાસ હોઉં ત્યારે. ઘણા એમ કહેશે, હું તો મારા પપ્પા પાસે જાઉં. હું ભૂતકાળ વિશે જાણવા માંગુ છું, તો તમે કોની પાસે જાઓ? તો તમે દાદાને બધું પૂછતા હો કે પહેલાંના જમાનામાં શું હતું, શું નહીં, બરાબર. મારે કોઈને મારી સિક્રેટ વાત કેવી છે, તો તમે કોને કહો? મોસ્ટ ઓફ બધા એના મમ્મીને કહેતા હોય, કેમ કે પપ્પાથી ડરતા હોય છે, બરાબર. જ્યારે મારાથી કંઈ ખોટું થાય ત્યારે હું કોની પાસે જાઉં છું? તો તમે દાદી પાસે જતા હો, અથવા દાદા પાસે જતા હો, બરાબર. સુરેખાના કુટુંબનો નિયમ છે કે બધાએ ઘરમાં પ્રવેશ કરતા પહેલાં ચંપલ ઉતારીને આવવું.
બધાના ઘરમાં આવો જ નિયમ હોવો જોઈએ અને હશે જ કે ચંપલ હંમેશા ઘરની બહાર ઉતારવા જોઈએ. કેટલાક મિત્રો ચંપલ ઉતાર્યા વગર ઘરમાં પ્રવેશ્યા તો સુરેખાના જે દાદા હતા એ ગુસ્સે થયા. શું તમારા ઘરમાં પણ કોઈ આવા નિયમ છે? કયા કયા? જેમ કે ચંપલ બારે ઉતારવા, બરાબર, દરરોજ સવારે વડીલોના આશીર્વાદ લેવા, ભગવાનની સામે હાથ જોડીને દર્શન કરવા, તેવા ઘણા બધા નિયમ તમારા ઘરમાં પણ હશે. ઘરને સાફ સુથરું રાખવું, વસ્તુઓને વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવું, બરાબર. તમારા ઘરના કયા સભ્યને તે ખુશ હોય ત્યારે હસવાની આદત છે એ તમારે લખવાનું. તમે ખુશ હોય ત્યારે શું કરો છો? હસવા ઉપરાંત ખુશ થનાર વ્યક્તિ બીજું શું શું કરે છે? તમે તમારા ઘરના કયા કયા વડીલોને કેવી રીતે માન આપો છો? દાદા દાદી, બરાબર, મમ્મી પપ્પા. ઘરના વડીલો નાના હતા ત્યારે શું શું કરતા હતા એ આપણા દાદા દાદી આપણને ઘણી બધી વાર કહેતા હોય કે અમે નાના હતા ત્યારે આમ કરતા. પપ્પા પણ ઘણી વાર કહેતા હોય છે. તો ઘરના વડીલો પાસેથી તમારે રમૂજી ઘટનાઓ સાંભળવાની. તો આ સરસ મજાનો પાઠ હતો, બરાબર. ચાલો ફરી પાછા આપણે 6થા પાઠમાં મળીશું છોકરાઓ. ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય, તમારા મિત્રોને શેર કરજો વિડીયો, અને બાય બાય.